રામ રામ મિત્રો, કેમ છો મિત્રો? મજામાં છો? કાલથી વરસાદનું વાતાવરણ બન્યું છે ને આપણે મગફળી ઉપાડેલી પડી છે. તમે જાણો જ છો 37 નંબર મગફળી છે અને ઉપાડેલી પડી છે. એટલે હવે આપણે વરસાદનું વાતાવરણ તો છે ને ફરજિયાત થેસરમાં કાઢવી પડે એમ છે. અને અત્યારે થેસર આપણામાં આવી ગયું છે ને થેસર થઈ ગયું છે ચાલુ. અને ધીમે ધીમે હાલે કોરી કોરી. હવે કેટલું હાલે છે ને કઈ રીતે હાલે એ બધું તમને હમણાં વિડીયોમાં બતાવે. પણ થોડોક નુકસાની થશે પણ હાંકવું પડે એમ છે, એમાં હાલે એમ નથી. કેમ કે હજી આગળની આગાહી કાલથી તો હાથીઓ બેસી જાય છે એટલે વરસાદની આગાહી ફૂલ છે. એટલે લગભગ કાલથી તો વરસાદની આગાહી વધારે છે. એટલે આજે આપણે 37 નંબર મગફળી થેસરમાં કાઢવી પડે એમ જ છે, એમાં હાલે એમ નથી. તમે જોઈ શકો છો કે હાવ હજી એકડું નથી, છતાંય પણ આપી જેમ બને એમ વહેલું હાલી જાય એવી આપણે આશા રાખીએ. ને તમને હમણાં બતાવું કઈ રીતને હાલે અને કઈ રીતની થોડીક નુકસાની છે એ પણ તમને બતાવે વિડીયોમાં. તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ જોતા રહેજો વિડીયો. ચાલો જો મિત્રો, આપણે આ 37 નંબર મગફળી આપણે અત્યારે ચાલી રહી છે થેસરમાં. ધીમે ધીમે ઓવર ચાલુ છે, બહુ ફૂલ ઓવરમાં તો નથી હાલતી. અત્યારે 37 નંબર મગફળી છે આપણી. હાલે છે મગફળી આપણી 37 નંબર. થોડાક દાણા પણ આવે છે કારને હિસાબે. એકદમ ગાળવાળો છે, પાલો પણ જો આખો આવે તમે જો એકદમ ભાંગતું પણ નથી, પણ હવે ફરજિયાત હાંકવું પડે એવું છે મિત્રો. એટલે ચાલુ છે મગફળી કાઢવાનું કામ. 37 નંબર મગફળી છે અને થોડાક દાણા થાય છે કેમ કે લીલું ઘારવાળું છે ને ફરજિયાત હવે કાઢવું જોઈએ તો જ હાલશે. નકર તો કાલથી તો વરસાદની આગાહી વધારે છે. આ મગફળી છે 37 નંબર. જો મગફળી તો થેસર હાલે છે તને. થોડું જો હાલે છે, વધારે હાલતું નથી. અને પાછળ આખા છોડ કાઢે છે, ખાલી પોપટા નોખા પડી જાય ને એટલો અલગ થઈ જાય ને એટલે વરસાદની રીતે થોડી મગફળી નીકળી જાય એવું છે મિત્રો. અત્યારે તો થોડો ઓવર હાલે છે મિત્રો. આવી રીતે હવે આપણે થેસર હાંકી રહ્યા. થોડુંક લીલું છે, ઘાસ જણવે છતાંય પણ હવે વરસાદના હિસાબે હાંકવું પડે એમ છે. નહીંતર પછી વગર વરસાદ આવી જતા જો પલળી જાય તો ભાવ કે ભેગું થાય એવું નથી. એટલે ફરજિયાત રાખીએ. આ વખતેનો ભાવ ને ઉતારાના હિસાબે બંને બાજુ માર છે, છતાં પણ હવે જે વાયુ હોય તો લણવું તો પડશે જ. અને છતાં જો ભાવ આવી જાય સારા તો આપણા ભાગ્ય. 37 નંબર છે ને 37 નંબરમાં તો થોડા 1100 ઉપર આવે છે, વાંધો નહીં આવે. બીજી 39માં એમાં તો અત્યારે 900 રૂપિયા 1000 રૂપિયાના આજુબાજુના ભાવ છે. એટલે ખાસ જો અત્યારે થેસર હાલે છે, લીલી મગફળી છે અને ફરજિયાત વરસાદના હિસાબે આપવું પડે એમ છે. તો ચાલો મિત્રો, ખાસ વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, આવજો.